તો આજે આપણે સન્ડે છે તો આજે આપણે ક્વિઝ જોઈશું બરાબર. તો આપણે મોટર વ્હીકલ એક્ટ 1988 જે છે તે આખો પતાવી દીધો છે બરાબર. તો તેમાં ક્વિઝ ચાલુ કરીએ આપણે. તો તેનો પાર્ટ 1 છે બરાબર. પહેલો ક્વેશ્ચન જોઈએ તો મોટર વ્હીકલ એક્ટ 1988 કમેન્સ્ડ ઓન વિચ ડેટ ઓફ 1988 બરાબર. કઈ તારીખે આજે આપણો એક્ટ 1988 છે તે લગાવવામાં આવ્યો હતો? તો આન્સર છે 1 જુલાઈ, 2 ઓક્ટોબર, 14 ઓક્ટોબર, 19 નવેમ્બર. તો તમને ખબર જ હશે કે 1 જુલાઈ 1989 આપણો CMVR આવ્યો હતો, સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, જે આપણે જોવાનો બાકી છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ છે બરાબર. અને 14 ઓક્ટોબર એ આપણો રાઈટ આન્સર છે. કંડક્ટર્સ લાઇસન્સ કમ અંડર વિચ ચેપ્ટર ઓફ 1988? કંડક્ટરને જે લાઇસન્સ આપવામાં આવે છે તે કયા ચેપ્ટરમાં મેન્શન કરવામાં આવ્યું છે? 4th ચેપ્ટર, 5th ચેપ્ટર, 9th ચેપ્ટર કે 3rd ચેપ્ટર? હવે આપણને ખબર છે કે પહેલું જે ચેપ્ટર છે એ પ્રિલિમિનરી છે બરાબર. બીજો ચેપ્ટર છે ડેફિનેશન છે. ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો તેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ છે. અને ચોથા ચેપ્ટરમાં જોઈએ તો કંડક્ટર્સ લાઇસન્સ છે. સોરી, ભૂલ થઈ ગઈ. પહેલા ચેપ્ટરમાં આપણે પ્રિલિમિનરી છે ને પ્રિલિમિનરીની અંદર જ ડેફિનેશન આવી જાય છે બરાબર. સેકન્ડ ચેપ્ટરમાં આપણે લાઇસન્સ ઓફ ડ્રાઈવર માટેનું લાઇસન્સ છે. અને 3rd ચેપ્ટર જે છે એ 3rd ચેપ્ટરમાં આપણે કંડક્ટરનું લાઇસન્સ છે બરાબર. તો 3rd ચેપ્ટરમાં કંડક્ટર ઓફ સ્ટેજ કેરેજીસ માટેના લાઇસન્સની જોગવાઈ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટ કેરેજ જે છે તે એમાં કઈ વસ્તુઓ ઇન્ક્લુડ કરવામાં આવે છે? તો કોન્ટ્રાક્ટ કેરેજ એટલે કે જે પૈસા લઈને સામાન અથવા પેસેન્જરની હેરફેર કરતા હોય તેને કોન્ટ્રાક્ટ કેરેજ કહેવાય. તો તેમાં કઈ વસ્તુઓ ઇન્ક્લુડ કરેલી છે? મેક્સી કેબ, મોટર કેબ વિથ સેપરેટ ફેર ચાર્જ ફોર ઇટ્સ પેસેન્જર. તો મેક્સી કેબનો તો સમાવેશ છે જ, મોટર કેબનો પણ સમાવેશ છે બરાબર. હવે મોટર કેબ જે પર્ટિક્યુલર પેસેન્જરને લઈ જાય છે, દરેક પેસેન્જર પાસેથી જો અલગ અલગ ભાડું લેતું હોય તો તેને પણ કોન્ટ્રાક્ટ કેરેજમાં જ કન્સિડર કરવામાં આવે છે. તો આન્સર છે ઓલ ઓફ ધી અબવ. ડ્રાઈવર રિફ્રેશર ટ્રેનિંગ કોર્સ જે છે બરાબર, તેને ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે અમેન્ડમેન્ટની અંદર. તો તે કયા સેક્શનમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે? તો તેનો આન્સર છે સેક્શન નંબર 19 બરાબર. તો 19 સેક્શનના સબસેક્શન 2A બરાબર, સબસેક્શન પૂછે તો 2A ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ જે છે તે શું છે? મેક્સી કેબ છે? ના. મિની કેબ છે? ના. ઓમની બસ છે? પેસેન્જર બસ છે? તો એનો આન્સર છે ઓમની બસ બરાબર. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ જે છે એ ઓમની બસમાં આવે છે. પર્સનલ લગેજ કેરીડ બાય ધ પેસેન્જર ઇઝ કન્સિડર એઝ ગુડ્સ. આપણે કોઈ પણ પેસેન્જર દ્વારા પર્સનલ લગેજ લઈ જવામાં આવે તો તેને આપણે ગુડ્સ તરીકે કન્સિડર કરીએ છીએ કે નથી કરતા? તો આન્સર છે ફોલ્સ બરાબર. તેને આપણે ગુડ્સ તરીકે કન્સિડર કરવાનું નથી. GVW એટલે કે ગ્રોસ વ્હીકલ વેઇટ. તો ગ્રોસ વ્હીકલ વેઇટમાં શાનો સમાવેશ થાય છે? તો એક તો વ્હીકલનું પોતાનું વેઇટ, તો બરાબર છે. લોડ સર્ટિફાઈડ બાય ધ ઓથોરિટી, મીન્સ કે આ વ્હીકલ કેટલો લોડ લઈ જઈ શકે છે તે પણ ગ્રોસ વ્હીકલ વેઇટમાં જ આવે છે બરાબર. તો સી આપણો ઓપ્શન સાચો છે. સમ ઓફ બોથ A and B, આ બંનેનો સરવાળો કરીને જે થાય તેને કહેવાય ગ્રોસ વ્હીકલ વેઇટ. હેવી પેસેન્જર મોટર વ્હીકલ જે છે, હેવી પેસેન્જર મોટર વ્હીકલ, તેમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મોટર કાર ગ્રોસ વ્હીકલ વેઇટ એક્સીડ્સ 12,000 kg, એટલે એવી મોટર કાર કે જેનું ગ્રોસ વ્હીકલ વેઇટ 12,000 kgથી વધુ હોય. ઇન્સ્ટિટ્યુશન ઓર ઓમની બસ અનલાડન વેઇટ ઓફ વિચ એક્સીડ્સ 12,000 kg. ઓમની બસ અથવા ઇન્સ્ટિટ્યુશન બસનું અનલાડન વેઇટ જે છે તે 12,000 kg કરતાં વધી હોય. બોથ A અને B આ બંને, અથવા મોટર કાર અનલાડન વેઇટ એક્સીડ્સ 12,000 kg. તો
તો આમાં આન્સર ડી સાચો છે. હવે તમે કહેશો કે ઉપરના બે આન્સર કેમ ખોટા છે? તો જે મોટર કાર છે એ મોટર કારનું આપણે અનલાડન વેઇટ જ 12,000 kg કરતાં વધારે હોય તો કન્સિડર કરવાનું, ગ્રોસ વ્હીકલ વેઇટ નહીં, બરાબર. અને ઇન્સ્ટિટ્યુશન ઓમનીબસ એ આ જે વસ્તુ છે એનું ગ્રોસ વ્હીકલ વેઇટ કન્સિડર કરવાનું. એટલે મેં ઉલટું સુલટું કરી નાખ્યું છે, એટલે તમે કદાચ ભૂલમાં ઓપ્શન સી ટીક કરી દો, પરંતુ એની ઓપ્શન ડી સાચો છે. લાઇટ મોટર વ્હીકલ ઇન્ક્લુડ, લાઇટ મોટર વ્હીકલ સાને ઇન્ક્લુડ કરે છે? હુઝ ગ્રોસ વ્હીકલ વેઇટ લેસ દેન 7500, બરાબર. લાઇટ મોટર વ્હીકલમાં 7500 કરતાં ઓછું વજનવાળા વાહન આવે છે, બરાબર. પરંતુ તે કેવા વાહનોનું ગ્રોસ વ્હીકલ વેઇટ 7500 કરતાં ઓછું હોવું જોઈએ? તો કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ, ઓમનીબસ. જો ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ગ્રોસ વ્હીકલ વેઇટ આવે, બરાબર. ઓમનીબસ છે એનું પણ ગ્રોસ વ્હીકલ વેઇટ આવે. તો આન્સર સી સાચો છે, બોથ એ એન્ડ બી. રોડ રોલર જે છે એનું અનલાડન વેઇટ કન્સિડર કરવામાં આવે, બરાબર. એનું રોડ રોલર જે છે તેનું ગ્રોસ વ્હીકલ વેઇટ કન્સિડર નથી કરવામાં આવતું. લાઇટ મોટર વ્હીકલ જે છે તે શાને ઇન્ક્લુડ કરે છે? હુઝ અનલાડન વેઇટ લેસ દેન 7500 kg, બરાબર. અનલાડન વેઇટની વાત કરવામાં આવે તો ત્યારે આવે છે ટ્રેક્ટર, મોટર કાર અને રોડ રોલર. આ ત્રણેય વસ્તુનું અનલાડન વેઇટ 7500 કરતાં ઓછું હોય તો તેને આપણે લાઇટ મોટર વ્હીકલમાં ઇન્ક્લુડ કરવાનું છે. જ્યારે ટ્રાન્સપોર્ટ વ્હીકલ, ઓમનીબસ છે એ બધાનું ગ્રોસ વ્હીકલ વેઇટ તમારે કન્સિડર કરવાનું હોય છે, બરાબર. તો આ રહી આપણો જે મોટર વ્હીકલ એક્ટ 1988 હતો તેની ક્વિઝ આપણે જોઈ. હવે આગળ વધીએ. હવે આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ ભણ્યા છે, બરાબર. તો તેના કેટલાક MCQs આપણે સોલ્વ કરીએ જે IES એક્ઝામ એટલે કે ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે ઓલરેડી. તો ફોર ધ linearly elastic, isotropic and homogeneous material, the number of elastic constant required to relate stress and strain, બરાબર. સ્ટ્રેસ અને સ્ટ્રેન એ ટોપિક આપણા સિલેબસમાં છે. તો સ્ટ્રેસ સ્ટ્રેન આવે એટલે તેની સાથે એના આ જે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે તે અંદર આવી જ જાય, બરાબર. તો હવે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ જે છે તે જો મટીરિયલ ઇલાસ્ટિક હોય, આઇસોટ્રોપિક હોય, હોમોજીનિયસ હોય તો આપણે કેટલા આપણને ઇલાસ્ટિક કોન્સ્ટન્ટની રિક્વાયરમેન્ટ રહે છે, બરાબર. તો આનો આન્સર છે 2. હવે આનો 2 આન્સર કેવી રીતના આવ્યો? તો અહીંયા આપણને કીધું છે કે સ્ટ્રેસ અને સ્ટ્રેનને આપણે એકબીજા સાથે શું કરવાના, રિલેટ કરવાના છે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ E એપ્સાઇલા, બરાબર. હવે સ્ટ્રેસ સ્ટ્રેનને રિલેટ કરવા માટે આપણને અહીં ની જરૂર પડી, બરાબર. હવે E ઇઝ ઇક્વલ ટુ 2G1 પ્લસ મ્યુ, બરાબર. તો ની વેલ્યુ તમે આ મૂકી શકો છો, બરાબર. E ઇઝ ઇક્વલ ટુ 2G1 પ્લસ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 3K1 માઇનસ 2 મ્યુ, બરાબર. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 2G1 પ્લસ મ્યુ એટલે કે મિનિમમ 2 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટની તમને જરૂર પડે છે જો સ્ટ્રેસ અને સ્ટ્રેનને આપણે રિલેટ કરવી હોય એકબીજા સાથે. તો EG म्यू के रिप्रेजेंट इलास्टिक मॉड्यूलस, शियर मॉड्यूलस, बल्क मॉड्यूलस, पॉइजन्स रेशियो of a linearly elastic isotropic homogeneous material. To express the stress strain relation completely for the material, at least જો અહીં કીધું છે ટુ એક્સપ્રેસ સ્ટ્રેસ સ્ટ્રેન રિલેશન્સ કમ્પ્લીટલી ફોર ધીસ મટીરિયલ, કયા મટીરિયલ માટે? તો લિનિયરલી ઇલાસ્ટિક, આઇસોટ્રોપિક અને હોમોજીનિયસ મટીરિયલ માટે. તો આ હોમોજીનિયસ મટીરિયલ્સ માટે જો તમારે આપણે સ્ટ્રેસ સ્ટ્રેસ રિલેશનશીપ એક્સપ્રેસ કરવી હોય તો ઓછામાં ઓછી 2 તો તમને ખબર હોવા જ જોઈએ, 2 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ તો તમને ખબર હોવા જ જોઈએ. ઉપરનો ક્વેશ્ચન્સ પણ એ જ છે અને નીચેના ક્વેશ્ચન્સ પણ એ જ છે, પરંતુ જરાક વધારે ઉમેરીને આપ્યું છે આની અંદર, બરાબર. તો આપણો આન્સર શું હતો? એની 2 ઓફ ધ 4 મસ્ટ બી નોન. તો આપણો સાચો આન્સર છે સી. બંને ક્વેશ્ચન સેમ જ છે. બીજો એક ક્વેશ્ચન અહીં
થયો છે તો એ છે એન આઇસોટ્રોપિક ઇલાસ્ટિક મટીરિયલ. જો અત્યાર સુધી હોમોજીનિયસ મટીરિયલ્સની વાત કરતા હતા, પરંતુ હવે જો આઇસોટ્રોપિક ઇલાસ્ટિક મટીરિયલ્સ હોય તો તેને કેરેક્ટરાઇઝ બાય two independent modulus of elasticity along two mutually perpendicular direction, two independent modulus of elasticity along two mutually perpendicular direction, and Poisson's ratio, modulus of elasticity, modulus of rigidity, and Poisson's ratio. Any two out of the modulus of elasticity, a modulus of rigidity, and a Poisson's ratio. તો આનો આન્સર શું આવશે તે આપણે જોઈએ. તો આનો આન્સર પણ આવશે ડી. બરાબર. એની ટુ આઉટ ઓફ ધ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, મોડ્યુલસ ઓફ રિજિડિટી એન્ડ પોઈઝન્સ રેશિયો. એટલે કે ઈ, જી, મ્યુ આ ત્રણેયમાંથી કોઈ પણ બે હશે તો આપણે આઇસોટ્રોપિક મટીરિયલ્સ જે છે તેને કેરેક્ટરાઇઝ કરી શકીશું. બરાબર. તો ઈ ઇઝ ઇક્વલ ટુ 2g1 પ્લસ મ્યુ. બરાબર. તો આમાંથી કોઈ પણ બે પ્રોપર્ટીઝ હશે તો આપણે જે આઇસોટ્રોપિક મટીરિયલ્સ છે તેને આપણે કેરેક્ટરાઇઝ કરી શકીશું. જો તમને અહીં કન્ફ્યુઝન થતું હોય તો મેં તમને અહીં આ કોઠો બનાવ્યો જ છે. જ્યારે મેં આપણે સિલેબસ ચલાવતા હતા આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સનો, જ્યારે મેં આ કોઠો તમને બનાવીને આપ્યો હતો. બરાબર. આઇસોટ્રોપિક મટીરિયલ્સ માટે આપણે નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કેટલા છે તો કે 4 છે. બરાબર. તેમાં નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કેટલા છે તો 2 છે. મીન્સ કે આપણે 4 છે આઇસોટ્રોપિક હોમોજીનિયસ મટીરિયલ માટે. બરાબર. તો તેમાંથી મિનિમમ આપણને રિક્વાયરમેન્ટ કેટલી છે તો કે 2 તો જોઈએ જ. ઓર્થોટ્રોપિક માટે આપણે એને 12 છે ટોટલ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ, પરંતુ તેમાંથી 9 તો ઇન્ડિપેન્ડન્ટ જોઈએ જ. એનિસોટ્રોપિક માટે ઇન્ફિનિટી છે અને તેમાંથી આપણે જો કેરેક્ટરાઇઝ કરવું હોય તો 21 આપણને જોઈએ. તો આઇસોટ્રોપિક હોમોજીનિયસ માટે 4 ટોટલ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ અને તેમાંથી ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ 2 હોવા જ જોઈએ. બરાબર. તો આપણા ઉપરના ક્વેશ્ચનમાં તમને ખબર પડી ગઈ આઇસોટ્રોપિક હોમોજીનિયસ મટીરિયલ તેમાં તો કોઈ પણ 2 હશે તો પણ ચાલશે. બરાબર. એ જ રીતે અહીં પણ એ જ કીધું છે લિનિયર ઇલાસ્ટિક, આઇસોટ્રોપિક. તો આપણું મટીરિયલ આવી ગયું આઇસોટ્રોપિક હોમોજીનિયસ, તો 2 જોઈશે આપણને. તે જ રીતે લિનિયર ઇલાસ્ટિક, આઇસોટ્રોપિક હોમોજીનિયસ મટીરિયલ માટે તો સ્ટ્રેસ સ્ટ્રેન રિલેશન માટે એટલીસ્ટ કેટલા જોઈશે? એની 2 ઓફ ધ 4, 4માંથી કોઈ પણ 2. તો આ 3 ક્વેશ્ચન એક સરખા જ છે, પરંતુ ફેરવીને મૂક્યા છે એ લોકો. હવે નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ફોર ધ કમ્પ્લીટલી એનિસોટ્રોપિક મટીરિયલ. જો હવે મટીરિયલ ચેન્જ થયું છે. બરાબર. એનિસોટ્રોપિક મટીરિયલ્સની વાત કરવામાં આવી છે. તો એનિસોટ્રોપિક માટે હમણાં જ આપણે જોયું. એક તો તમે આ શોર્ટકટ યાદ રાખી શકો છો, આઇસોટ્રોપિક, ઓર્થોટ્રોપિક અને એનિસોટ્રોપિક. તો IOA. એનિસોટ્રોપિક માટે ઇન્ડિપેન્ડન્ટ આપણે ટોટલ નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ઇન્ફિનિટિવ છે અને આપણને જોઈશે મિનિમમ કેટલા તો કે 21. તો આન્સર સી સાચો થઈ જશે. હમણાં જ આપણે આ કોઠામાં જોયું. બરાબર. ફરીથી જોઈ લઈએ એકવાર. તો એનિસોટ્રોપિક માટે આપણને 21 જોઈએ. જો આના માટેનો વિડીયો તમારે જોવો હોય તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સનું જે આખું પ્લીસ છે તેના વિડીયોમાં મેં જણાવ્યું છે કે આ કેવી રીતના ઇઝીલી યાદ રાખવાનું. બરાબર. એના માટેની ટેક્નિક્સ પણ મેં તમને તે વિડીયોમાં આપી છે. વોટ આર ધ મટીરિયલ્સ વિચ શો ધ ડાયરેક્શન ડિપેન્ડન્ટ પ્રોપર્ટીઝ. બરાબર. ડાયરેક્શન ડિપેન્ડન્ટ પ્રોપર્ટીઝ કયા મટીરિયલ્સ શો કરે છે? હોમોજીનિયસ મટીરિયલ્સ, આઇસોટ્રોપિક મટીરિયલ્સ, એનિસોટ્રોપિક ઓર વિસ્કોઇલાસ્ટિક મટીરિયલ્સ. બરાબર. તો આમાં આન્સર શું આવશે? એનિસોટ્રોપિક મટીરિયલ્સ. આ પણ આપણે આ કોઠામાં જ મેં લખીયું છે અહીં. બરાબર. કે આઇસોટ્રોપિક જો મટીરિયલ્સ હોય તો તેની પ્રોપર્ટી યુનિફોર્મ હશે બધી જ ડાયરેક્શનમાં. બરાબર. ઓર્થોટ્રોપિક મટીરિયલ્સ હશે તો પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં પ્રોપર્ટી સેમ હશે. તે જ રીતે જો એનિસોટ્રોપિક મટીરિયલ્સ હશે તો જે પ્રોપર્ટી છે એ અલગ અલગ ડાયરેક્શનમાં અલગ અલગ હશે. તો આપણને ક્વેશ્ચનમાં
આ જ પૂછ્યું છે બરાબર, કે ડાયરેક્શન ડિપેન્ડન્ટ પ્રોપર્ટી એટલે કે અલગ અલગ ડાયરેક્શનમાં અલગ અલગ પ્રોપર્ટી હોય તો કયા મટીરિયલ્સ એનિસોટ્રોપિક મટીરિયલ્સ. હવે નીચે વાત કરી છે ફરી પાછી ઓર્થોટ્રોપિક મટીરિયલ્સની બરાબર. ઓર્થોટ્રોપિક મટીરિયલ્સ અંડર પ્લેન સ્ટ્રેસ કન્ડિશન વિલ હેવ હાઉ મચ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ, કેટલા ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ હોય છે ઓર્થોટ્રોપિક મટીરિયલ્સમાં. તો હમણાં જ આપણે જોયું આ જે હતું એ આઇસોટ્રોપિક મટીરિયલ્સ માટે આપણે શું જોયું કે 4 હોય, મિનિમમ 2 જોઈએ બરાબર. હવે 4 અને 2, હવે ઓર્થોટ્રોપિકમાં શું થઈ જાય 12 થઈ જાય. કેમ કે 4 ગુણ્યા પરપેન્ડિક્યુલરલી 3 3 3 વધી જાય તો 4 તાલી 12 થઈ જાય. 12માંથી મિનિમમ જોઈએ કેટલા આપણને, તો કે 9 તો મિનિમમ ઓછામાં ઓછા જોઈએ છે બરાબર. તો અહીં જોઈ શકો છો 4 2 12 9. આન્સરમાં શું આવશે, અંડર પ્લેન સ્ટ્રેસ કન્ડિશન હેવ કેટલા આવશે, તો કે 15 4 5. તો આપણે અહીં તો આન્સરમાં એક જ છે કે 9 ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટની રિક્વાયરમેન્ટ રહેશે બરાબર. એ લખ્યું જ છે નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કેટલા 9 ઓર્થોટ્રોપિક માટે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટ્રેસ આર એસોસિએટેડ વિથ ધ ટાઇટનિંગ ઓફ નટ ઓન અ બોલ્ટ. નટની ઉપર બોલ્ટને આપણે ટાઈટ કરીએ તો કયા કયા સ્ટ્રેસ એસોસિએટેડ થતા હોય છે, તે લાગતા હોય છે. જોઈએ તો ટેન્સાઇલ સ્ટ્રેસ ડ્યુ ટુ સ્ટ્રેચિંગ ઓફ બોલ્ટ. બોલ્ટ આપણો જે છે તેને આપણે તમે ફિટ કરો તો બોલ્ટની અંદર તો ટેન્સાઇલ સ્ટ્રેસ આવે, તો કે સાચી વાત. હા. બેન્ડિંગ સ્ટ્રેસ ડ્યુ ટુ બેન્ડિંગ ઓફ બોલ્ટ, બોલ્ટનું કોઈ પણ રીતે બેન્ડિંગ થતું નથી. ક્રશિંગ એન્ડ શિયર સ્ટ્રેસ ઇન થ્રેડ, થ્રેડની અંદર બાય શિયર સ્ટ્રેસ ક્રશિંગ સ્ટ્રેસ બંને આવશે, તો કે આ પણ સાચું છે. ટોર્સનલ શિયર સ્ટ્રેસ ડ્યુ ટુ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ બિટવીન નટ એન્ડ બોલ્ટ, નટ અને બોલ્ટની વચ્ચે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ આવે એટલે ટોર્સનલી જે શિયર સ્ટ્રેસ થાય તો તે પણ થાય બરાબર છે. તો 1 3 4 આ બધા સાચા છે. તો કરેક્ટ આન્સર ઓફ ધ કયો છે, તો 1 3 4. હવે નટને બોલ્ટને આપણે ફેરવીએ એટલે ટોર્સનલ શિયર સ્ટ્રેસ તો આવે છે બરાબર. ટોર્સનલ શિયર સ્ટ્રેસ કોને કહેવાય, તો કહી દેમાં આ રીતનું જો તમે શાફ્ટને અહીં ફિક્સ કરી દીધો હોય બરાબર, અહીં તમે ટોર્ક લગાવો ને તો આનું જે પ્લેન હોય ત્યાં ટોર્સનલ શિયર સ્ટ્રેસ ટી આવે. એનું ટોર્સનલ શિયર સ્ટ્રેસનું સૂત્ર આવું કંઈ આવે છે બરાબર, એફ એ અપોન ભૂલી ગયો છું ટોર્સનલ શિયર સ્ટ્રેસ, પણ ટોર્સનલ શિયર સ્ટ્રેસ રિપ્રેઝન્ટ કેવી રીતના થાય તે તો તમને ખબર જ હશે. આ રીતનું હોય છે કે સપાટી પર ટોર્સનલ શિયર સ્ટ્રેસ સૌથી વધારે હોય છે બરાબર. તો ટોર્સનલ શિયર સ્ટ્રેસ જ્યારે તમે ટર્નિંગ મોમેન્ટ લગાવો ને ત્યારે જનરેટ થાય છે. હવે બીજા કેટલાક આપણે MCQ જોઈએ તો થર્મલ ઇફેક્ટની વાત કરીએ તો આટલા માપનો એક સ્ટીલનો બાર છે, ફ્રી ટુ એક્સપાન્ડ છે. જો અહીં લખી દીધું છે ફ્રી ટુ એક્સપાન્ડ, એને હીટ કરવામાં આવે છે 15 થી 40 ડિગ્રી. વોટ શેલ બી ધ ડેવલપ, તો એને આપણે ગરમ કરીએ તો કોઈ પણ બારની અંદર સ્ટ્રેસીસ ડેવલપ થાય, પરંતુ ક્યારે કે જ્યારે તેને એક્સપાન્ડ થવા દેવામાં નહીં આવે એટલે કે એનું એક્સપાન્શન રિસ્ટ્રિક્ટ કરવામાં આવે તો જ. તો આનો આન્સર આવશે નો સ્ટ્રેસ ડેવલપ બરાબર, કેમ કે ફ્રી ટુ એક્સપાન્ડ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ, ઇફ ધ મટીરિયલ એક્સપાન્ડ્સ ફ્રીલી ડ્યુ ટુ હીટિંગ ઇટ વિલ ડેવલપ નો સ્ટ્રેસ, કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ ડેવલપ નહીં થશે. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, થર્મલ સ્ટ્રેસીસ ઇઝ ઇન્ડ્યુસ્ડ ઇન અ કમ્પોનન્ટ ઇન જનરલ વેન ટેમ્પરેચર ગ્રેડિયન્ટ એક્ઝિસ્ટ ઇન ધ કમ્પોનન્ટ બરાબર. તો સાચી વાત. કમ્પોનન્ટ ઇઝ ફ્રી ફ્રોમ એની રિસ્ટ્રેન્ટ, રિસ્ટ્રેન્ટથી ફ્રી હોય તો ભાઈ એમાં થર્મલ સ્ટ્રેસ જનરેટ નહીં થશે, એટલે આ વાત ખોટી છે. ઇટ ઇઝ રિસ્ટ્રેન્ટ ટુ એક્સપાન્ડ ઓર કોન્ટ્રાક્ટ ફ્રીલી બરાબર. તો 1 and 3 આર રાઇટ. તો 1 and 3, 1 2 2 3 3 all on 2 all on. થર્મલ સ્ટ્રેસ ઇન્ડ્યુસ ઇન અ કમ્પોનન્ટ ઇન જનરલ, થર્મલ સ્ટ્રેસ જે ઇન્ડ્યુસ થશે સિગ્મા ટી
બરાબર. તો ક્યારે ઇન્ડ્યુસ થશે? કે જ્યારે તેમાં ટેમ્પરેચર ગ્રેડિયન્ટ એક્ઝિસ્ટ થશે. તો સાચી વાત છે. પહેલું તો કમ્પોનન્ટ ઇઝ ફ્રી ફ્રોમ એની રિસ્ટ્રેન. કમ્પોનન્ટ ફ્રી હોય તો તેની અંદર સ્ટ્રેસ તો જનરેટ થતો જ નથી, અને આપણે સ્ટ્રેસ જનરેટ કરવા તો 2 તો આવશે જ નહીં. તો આ તો બંને કેન્સલ આઉટ. બરાબર. તો આન્સર સી આ સાચો છે. જો ઘણી વખત એ લોકો આવું કરશે, બરાબર, ઓપ્શનમાં આ રીતના આપશે, તો ત્યારે તમે ધ્યાન રાખજો. બરાબર. તો ત્યારે ધ્યાન રાખજો. બરાબર, કે તમને થશે કે સાલું 2 સાચું છે ને 1 and 3, પરંતુ એવો ઓપ્શન નહીં આપ્યો તો ખાલી 3 ઓલન સાચું છે એવું પણ તમે કહી શકો છો, ને ઓફિશિયલી પણ આ આન્સર સાચો જ છે. બરાબર. તો આવી રીતના ઓપ્શન પણ તમને ઘણીવાર ગૂંચવી શકે છે. સ્ટીલ રોડ છે 10 mm ડાયામીટરનો, 1 મીટર લાંબો છે, એને 20 થી 120 ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે. ઈની વેલ્યુ આપી છે, આલ્ફાની વેલ્યુ આપી છે. રોડ ઇઝ નોટ ફ્રી ટુ એક્સપાન્ડ, જો લખી દીધું છે અહીંયા. બરાબર. તો થર્મલ સ્ટ્રેસ આપણે જે ડેવલપ થશે તે કેટલો ડેવલપ થશે? તો થર્મલ સ્ટ્રેસ માટે તો તમને ખબર જ છે. પહેલાં તો આપણે એપ્સાઇલ યાદ મૂકી દેવાનું. બરાબર. તો આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુને હીટ કરીએ તો કેટલું લાંબુ થાય? તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ડેલ્ટા ટી. બરાબર. આના જેટલું લેન્થમાં તેનો વધારો થશે. હવે ડેલ્ટા એલ બાય એલ કરીશું તો આપણને એપ્સાઇલ આવશે. તો એપ્સાઇલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી. હવે આપણને ખબર છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ એપ્સાઇલ. હવે આ એપ્સાઇલની વેલ્યુ મૂકી દઈશું આપણે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ તો થઈ જશે ઈ આલ્ફા ડેલ્ટા ટી. બરાબર. એપ્સાઇલની વેલ્યુ અહીં મૂકી દીધી તો ઈ આલ્ફા ડેલ્ટા ટી. તો આટલો સ્ટ્રેસ આપણો જનરેટ થશે. તો ઈની વેલ્યુ મૂકી દેશો, આલ્ફાની વેલ્યુ મૂકી દેશો અને ડેલ્ટા ટીની વેલ્યુ મૂકી દેશો. બરાબર. તો તમને ડાયરેક્ટલી વેલ્યુ આન્સર મળી જશે. કેટલો આન્સર આવે હું તમને જણાવી દઉં છું. 240 મેગાપાસ્કલ કોમ્પ્રેસિવ. બરાબર. આ આન્સર આવશે. બરાબર. તમે ગણતરી કરજો તો આવી જશે. એક ક્યુબ છે, તેની સાઇડ છે. ક્યુબ એટલે ખબર ને, આ રીતનો ચોરસ ચોસલો, તેને ક્યુબ કહેવાય. 1 સેન્ટીમીટર સાઇડ છે એટલે એની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે. એને યુનિફોર્મલી 1 ડિગ્રી સેન્ટીગ્રેડ રૂમ ટેમ્પરેચરથી વધારવામાં આવે છે. બધી તેની સાઇડ છે ફ્રી ટુ એક્સપાન્ડ છે. વોટ વિલ બી ધ ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ ઓફ ધ ક્યુબ? ક્યુબના વોલ્યુમમાં ભાઈ કેટલો વધારો થશે? તેને અત્યારે આપણા આરટીઓના સિલેબસમાં આપણને એપ્સાઇલ આ વી વિશે આપવામાં નથી આપ્યું, કારણ કે આપણને અત્યારે સિલેબસમાં કીધું છે 2D સ્ટ્રેસ. બરાબર, અથવા બાય ડાયરેક્શનલ સ્ટ્રેસ. બરાબર. તો તે જ આપણે કન્સિડર કરવાનું છે. આ વોલ્યુમ જે આવે એપ્સાઇલ વી એ 2D સ્ટ્રેસ માટે 0 હોય છે. બરાબર. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન 2D સ્ટ્રેસ માટે 0 હોય છે. તો આ ક્વેશ્ચન આપણે છોડી દઈએ છીએ. બરાબર. ઓકે. તો આ વિડીયોમાં આપણે ઘણા બધા સ્ટ્રેસના એક્ઝામ્પલ્સ જોયા. બરાબર. અને પહેલું આપણે આરટીઓના કેટલાક MCQ જોયા. તો હવે પછી આપણે ઇંગ્લિશ પણ જોઈએ જ લઈએ. બરાબર. તો હી એન્ડ સી બ્લેન્ક વોચિંગ અ મૂવી નાવ. તો આ જે છે એ શાના રિલેટેડ એક્ઝામ્સ, આ જે છે ખાલી જગ્યા છે. બરાબર. એ ખાલી જગ્યા જનરલી પૂછાય છે. તો હી અને સી એટલે હી અને સી આવે એટલે આપણને જનરલી થઈ જાય કે હી એન્ડ સી આર થઈ જશે. બરાબર. તો આના માટેનો નિયમ તમે ભણ્યા હશો તો તમને ખબર હશે. બરાબર. મેં તમને ડાયરેક્ટલી આન્સર કહું છું. તો આન્સર છે આર. હી એન્ડ સી આર વોચિંગ અ મૂવી નાવ. ઘણીવાર તમે એવી પણ મૂકી દેવ કે હી એન્ડ સી પછી તો ઓલવેઝ ઇઝ જ આવે ને, તો ભાઈ ઇઝ મૂકી દેવ ચાલશે, તો એ ખોટું પડી જશે. બરાબર. તો હી એન્ડ સી આ બે વ્યક્તિ થઈ ગયા ને અહીં, તો જ્યારે પણ બે વ્યક્તિ થઈ જાય એટલે તેના માટે આર મૂકવું પડે. હી ડીડન્ટ વેઇટ ઇવન બ્લેન્ક મિનિટ્સ બટ સ્ટાર્ટેડ અ લેક્ચર. હી ડીડન્ટ વેઇટ ઇવન અ મિનિટ. બરાબર. આપણે આવું ઘણીવાર બોલવામાં બોલીએ છીએ, પરંતુ એ ઓપ્શનમાં આપેલું છે તે જોઈએ. અ ફ્યુ, લિટલ, અ લિટલ. તો તમને આ બધાનો મિનિંગ ખબર હોવો જોઈએ. બરાબર. તો આનો આન્સર શું આવશે? તો આનો આન્સર આવશે ફ્યુ. હી ડીડન્ટ વેઇટ ઇવન ફ્યુ મિનિટ્સ બટ સ્ટાર્ટેડ અ લેક્ચર. બરાબર. તો ફ્યુ મિનિટ્સ આવશે. બરાબર. અ ફ્યુ, અ લિટલ, લિટલ એવું તો નહીં.
જો લિટલ તો છે ને એ જથ્થાવાચક છે, બરાબર. તો જથ્થામાં તો ક્યારેય પણ આપણે મિનિટ જે છે જથ્થામાં તો આવે જ નહીં, એટલે ક્યાં તો ફ્યુ આવશે અથવા અફ્યુ આવશે. હવે અહીં ફ્યુજ કેમ લખ્યું ને તેના માટે હું તમને એક નિયમ આપી દઉં, બરાબર. નિયમ અહીં લખી છું, બરાબર. જો લિટલ જે છે એ ગણી નહીં શકાય એના માટે, અને ફ્યુ જે છે એ થોડા એટલે કે ગણી શકાય એના માટે ફ્યુ વપરાય છે. જેમ કે ફ્યુ ચિલ્ડ્રન્સ, લિટલ વોટર, બરાબર. હવે લિટલ અને ફ્યુ ક્યારે વાપરવાનું? જ્યારે તમારે નકારમાં વપરાવા, નકાર વાક્ય હોય ને, નકાર અર્થમાં, એવું લખી દઈએ તો ચાલે, બરાબર. જેમ કે આપણે ઘણીવાર બોલીએ ને કે આ ગ્લાસની અંદર તો બહુ જ ઓછું પાણી છે અથવા નહિવત પાણી છે, બરાબર. ગ્લાસની અંદર બહુ જ ઓછું અથવા નહિવત પાણી છે, તો ત્યારે કહીશું ધેર ઇઝ અ લિટલ વોટર. અ લિટલ નહીં આવે, બરાબર, મેં ખોટું બોલ્યું. ધેર ઇઝન્ટ લિટલ વોટર, ધેર ઇઝન્ટ લિટલ વોટર, તેની અંદર થોડું પણ પાણી નથી, બરાબર. તો આવી રીતના નકાર અર્થમાં વાપરો ત્યારે ફક્ત લિટલ વપરાય. અહીં તમે જોઈ લો આ એક્ઝામ્પલમાં જ કે હી ડીડન્ટ વેટ ઇવન ફ્યુ મિનિટ્સ. અહીં નકાર અર્થમાં વાક્ય વાપર્યું, બરાબર. તમારું વાક્ય જ ઓલરેડી નકાર થઈ ગયું છે. તો હી ડીડન્ટ વેટ ઇવન ફ્યુ મિનિટ્સ, તો એ સમયે તમારે ફ્યુ જ વાપરવું પડશે. હવે અ લિટલ અને અ ફ્યુ ક્યારે વપરાય? અ લિટલ અ ફ્યુ ક્યારે વપરાય? તો થોડીક હકાર અર્થ હોય, જ્યારે પણ હકારમાં વાક્યનો અર્થ નીકળતો હોય, બરાબર. હકાર વાક્ય અર્થ નીકળતો હોય, બરાબર. થોડુંક, તો તે સમયે તમે અ લિટલ વાપરશો. અને ધ લિટલ ક્યારે વાપરવાનું? ધ લિટલ અથવા ધ ફ્યુ ક્યારે વાપરવાનું? જ્યારે એક નિશ્ચિત અર્થ, બરાબર. તમે એક આગળ એક એક્ઝામ્પલ જ જોઈ લઈએ આનું, બરાબર, તો તમને ખબર પડી જશે. ધ લિટલ હોપ he had to win was not fulfilled, બરાબર. હવે અહીં જે ઈચ્છાની વાત કરવામાં આવી છે, બરાબર, કઈ ઈચ્છાની વાત કરવામાં આવી? કે જે ઈચ્છા એની પૂરી નથી થઈ, બરાબર. તો ઓલરેડી મેન્શન કરેલી છે જે ઈચ્છા, વાક્યમાં ઓલરેડી જે મેન્શન કરેલી છે વાત, તે જ વાત તમારે ફરીથી આગળ દર્શાવવી હોય, બરાબર, વાક્યમાં, તો તે સમયે ધનો યુઝ થાય. જો જનરલી ધ શાના માટે વપરાય છે? તો ધેટની જગ્યાએ ધ વપરાય છે, બરાબર. ધેટને શોર્ટ ફોર્મમાં આપણે ધ તરીકે વાપરીએ છીએ. જેમ કે ઘણીવાર આ વાક્યનો જ આપણે અર્થ કાઢીએ ને, તો તેની જીતવાની પેલી ઈચ્છા જે હતી તે પૂરી નથી થઈ, બરાબર. તેની ઈચ્છા પૂરી નથી થઈ. કઈ ઈચ્છા? તો પેલી ઈચ્છા. કઈ પેલી ઈચ્છા? કે જે જીતવાની ઈચ્છા હતી પેલી, બરાબર. તો એ પેલીના અર્થમાં, ધેટના અર્થમાં ધ વાપરીએ છીએ, બરાબર. તો જ્યારે આપણે પાછળ મેન્શન કરેલી હોય કોઈ ઈચ્છા અને તેની વાત આગળ કરતા હોય ત્યારે ધનો યુઝ થાય છે, બરાબર. તેવી જ રીતે ફ્યુ જોઈ લઈએ, તો ફ્યુ માટે પણ જોઈ લઈએ. તો ધ ફ્યુ ફ્રેન્ડ્સ he has are all very clever. તેની પાસે જે થોડાક મિત્ર છે, જેટલા પણ થોડાક મિત્ર છે, તે બધા ઘણા જ હોશિયાર છે. મીન્સ કે જે મિત્રની વાત આપણે પાછળના વાક્યમાં કરી છે તેને જ આપણે આગળ મેન્શન કર્યા છે, તો તે સમયે તમારે ધનો યુઝ કરવો પડશે, બરાબર. તો હવે તમને ખબર પડી ગઈ હશે, બરાબર. તો એકદમ સાદું લિટલ અથવા ફ્યુ ક્યારે વાપરવાનું? જ્યારે પણ નકાર અર્થમાં તમારે બતાવવું હોય કોઈ પણ વસ્તુ, તે જનરલી સાદી રીતના વાપરવું હોય તો ધેર ઇઝ અ લિટલ વોટર, સાદા અર્થમાં કે થોડુંક પાણી છે, બરાબર. પછી ધેર આર અ ફ્યુ, બરાબર. ધેર આર અ ફ્યુ બોયઝ ઇન ક્લાસ.
ક્લાસમાં થોડાક છોકરાઓ છે, બરાબર. તો સામાન્ય અર્થમાં વાપરવું હોય તો અ લિટલ અને અ ફ્યુ, નકાર અર્થમાં વાપરવું હોય તો લિટલ અને ફ્યુ. અને ધ ક્યારે વપરાય કે જ્યારે તમે વાક્યમાં પર્ટિક્યુલરલી મેન્શન કરવાના છે, બરાબર. તો ધેર આર, જો આ જ વાક્યને મેં ધેર આર ધ ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસ આર, એકચ્યુઅલી આ વાક્ય રચના ખોટી કહેવાય, બરાબર. ધેર, આ તમે આવી રીતના લખી શકો, ધ ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસ આર વેરી બેડ, બરાબર. એ બધા બેડ છોકરાઓ છે, ખરાબ છોકરાઓ છે. પરંતુ કયા કે જે બધા ક્લાસમાં છે થોડાક છોકરાઓ, તે બધા ખરાબ છોકરાઓ છે. મીન્સ કે એકવાર જે છોકરાઓને તમે મેન્શન કરવાના છે ફરીથી વાક્યમાં, તો તેને દર્શાવો તો ત્યારે તમે ધનો યુઝ કરો છો. એક વસ્તુ યાદ રાખવાનું, વાક્યની શરૂઆતમાં જ્યારે આવે ને તો ત્યારે તેની આગળ ધ મૂકી દેવાનું, બરાબર. ધ ફ્યુ. ઓકે, તો આપણે આના વિશે ઘણું બધું જોઈ લીધું. નેક્સ્ટ જોઈએ. જો નહીં સમજ પડી હશે તો મેં આના વિશે વિડીયો બનાવી દેવા, બરાબર. ધ ફ્યુ, અ લિટલ ફ્યુ ને એના વિશે જોઈ લેજો તમે. હી ડિવાઇડેડ હિઝ પ્રોપર્ટી બ્લેન્ક હિઝ ટ્યુશન, બરાબર. એણે એના બે છોકરાની વચ્ચે તેની પ્રોપર્ટી ડિવાઈડ કરી, બરાબર. હવે આમાં છે ને અમોંગ અથવા બિટવીન, આ બેનીમાંથી આપણે મૂકવાનું છે. હવે અમોંગ ક્યારે વપરાય અને બિટવીન ક્યારે વપરાય એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો હી ડિવાઇડેડ હિઝ પ્રોપર્ટી બિટવીન આવે, બરાબર. આની અંદર આન્સર આવશે બિટવીન. હવે શા માટે બિટવીન આવશે? તો બેની વચ્ચે, જો બેની વચ્ચે હોય તો બિટવીન આવે, બેથી વધુની વચ્ચે હોય તો આવે અમોંગ, બરાબર. હવે બીજા પણ બે શબ્દો આવે છે તે પણ આપણે જોઈ લઈએ, બરાબર. તો અમોંગ અને અમોંગસ્ટ, AMONG, અમોંગ, અમોંગસ્ટ. તો અમોંગ ક્યારે વપરાય? તો અમોંગ ધ સ્ટુડન્ટ, અહીં તમે જોઈ શકો છો અમોંગ ધ સ્ટુડન્ટ. આ શું આવ્યો છે? ધ જે છે એ આપણો વોવેલ્સ અથવા શું કહેવાય સ્વર અને વ્યંજન જે આવે છે તે નથી, બરાબર. એટલે કે AEIOUમાંથી નથી આવ્યું, એટલે અહીં અમોંગ આવે છે. પરંતુ અહીં જો AEIOUમાંથી જો કંઈ પણ આવી જાય, બરાબર, તો અમોંગસ્ટ વપરાય, બેથી વધુની વચ્ચે માટે અમોંગ અથવા અમોંગસ્ટ વપરાય છે. પરંતુ તેમાં પણ ક્યારે અમોંગ વપરાય ને ક્યારે અમોંગસ્ટ વપરાય તે આપણે જોઈએ. તો અમોંગસ્ટ અ સ્ટુડન્ટ, અમોંગસ્ટ અ સ્ટુડન્ટ્સ, બરાબર. તો આવી રીતના આવી જાય તો ત્યારે અમોંગસ્ટ વપરાય છે. હવે બેથીની, હવે આ જે છે તે પાછું અહીં ધ્યાન રાખવાનું, આ જે છે કાઉન્ટેબલ માટે વપરાય. કાઉન્ટેબલ એટલે કે સ્ટુડન્ટ જે છે તે આપણે ગણી શકીએ છીએ. હવે એ જ રીતે જો અનકાઉન્ટેબલની વાત આવે તો અનકાઉન્ટેબલમાં બીજા શબ્દો વપરાય છે, કયા? અમીડ અને અમીડસ્ટ, બરાબર. તો બેથી વધુની વચ્ચે હોય ત્યારે અમોંગસ્ટ વપરાય છે, અમીડસ્ટ વપરાય છે. આમાં એવો કોઈ નિયમ નથી કે આમાં વોવેલ્સ હોવા જોઈએ કે નહીં હોવું જોઈએ, એવો આમાં કોઈ નિયમ નથી. આમાં અમીડ્સ ગમે તે વાપરી શકો છો તમે. પરંતુ અનકાઉન્ટેબલ તો અમીડ ધ લિક્વિડ્સ અથવા અમીડ્સ ધ લિક્વિડ્સ, બરાબર. તો અમોંગ ક્યારે વપરાય, બિટવીન ક્યારે વપરાય ખબર પડી ગઈ, બરાબર. બેની વચ્ચે હોય તો બિટવીન, બેથી વધુની વચ્ચે હોય અને ગણી શકાય એવા હોય તો અમોંગ અમોંગસ્ટ, ગણી નહીં શકાય એવા હોય તો અમીડ્સ, બરાબર. તો તમને સમજણ પડી ગઈ હશે. તો આપણો આન્સર શું આવશે? આમાં બિટવીન આવશે, બરાબર. તો સી ઇઝ ધ આન્સર. હી હેઝ મેની, હવે 229માં ક્વેશ્ચન, હી હેઝ મેની ફિમેલ ફ્રેન્ડ્સ, ફિમેલ્સ ફ્રેન્ડ કે ફિમેલ્સ ફ્રેન્ડ, બરાબર. તો આનું શું આન્સર આવશે? તો હી હેઝ મેની ફિમેલ ફ્રેન્ડ્સ, બરાબર.
તેની ઘણી બધી સ્ત્રી મિત્રો છે. હી ઇઝ વેરી વીક. હી ઇઝ વેરી વીક. તે ઘણો જ કમજોર છે. હી બ્લેન્ક મોર. હી કેન વોક મોર. આવું તો આવે જ નહીં. તે એક તો નબળો છે અને તે ઘણું ચાલી શકે છે. હી ઇઝ વેરી વીક. તે નબળો છે. હી કેન બી નોટ વોક મોર. આ પણ નહીં આવે. હી કેન નોટ વોક મોર. તો હી કેન નોટ વોક મોર. હી ઇઝ અ વેરી વીક. હી કેન નોટ વોક મોર. બરાબર. તો આ તો તમને ઇઝીલી આવડી જાય, કશું છે નથી વધારે. હી ઓર સી. જો અહીં પહેલાં ઉપર શું જોયું? હી એન્ડ સી. તો તેમાં શું આવ્યું હતું? આપણે આર વાપર્યું હતું. બરાબર. તો આની અંદર શું આવશે? હી ઓર સી બ્લેન્ક વોચિંગ અ મૂવી નાવ. હી ઓર સી બ્લેન્ક વોચિંગ અ મૂવી નાવ. તો આનો શું આન્સર આવશે? તો આનો આન્સર આવશે ઇઝ. ક્યાં તો તે ટીવી જોઈ રહ્યો છે અથવા તેણી ટીવી જોઈ રહી છે. બેમાંથી કોઈ પણ એક જ વ્યક્તિ જોઈ રહી છે, એટલે અહીં આવશે ઇઝ. હી રિમાઇન્ડ્સ અસ ખાલી જગ્યા પાઉલ વોકર. હી રિમાઇન્ડ્સ અસ અબાઉટ પાઉલ વોકર, ઓફ પાઉલ વોકર, ફોર પાઉલ વોકર, વિથ પાઉલ વોકર. વિથ પણ નહીં આવે, ફોર પણ નહીં આવે. હી રિમાઇન્ડ્સ અસ અબાઉટ પાઉલ વોકરના વિશે તે અમને યાદ કરાવ્યું. તો હવે અબાઉટ અને ઓફમાંથી શું આવશે? તો આનો આન્સર આવશે બી. હી રિમાઇન્ડ્સ અસ ઓફ પાઉલ વોકર. પાઉલ વોકરની યાદ અપાવી. બરાબર. તેણે અમને પાઉલ વોકરની યાદ અપાવી. હાઉ બ્લેન્ક યુ બ્લેન્ક સોલ્વ ધીસ પઝલ. હાઉ કેન યુ સોલ્વ ધીસ પઝલ. હાઉ કેન યુ બી સોલ્વ ધીસ પઝલ. બરાબર. અહીં આ સોલ્વ ખોટું લખાઈ ગયું છે. હાઉ ડુ યુ સોલ્વ ધીસ પઝલ. હાઉ કેન યુ સોલ્વ ધીસ પઝલ. તો પહેલી વાત, હાઉ ધીસ પઝલ કેન બી સોલ્વ મીન્સ કે એ જે વાક્ય મેં બોલ્યો પેસિવ વોઇસમાં મેં બોલ્યો. બરાબર. તો આ જે વાક્ય છે એ વાક્ય એક્ટિવ વોઇસમાં છે. બરાબર. તો એક્ટિવ વોઇસમાં જ્યારે પણ આપણું વાક્ય હોય તો ત્યારે સોલ્વ તો આવશે જ નહીં. બી સોલ્વ એટલે આ ઓપ્શન તો ઉડી ગયો. હાઉ કેન યુ સોલ્વ ધીસ પઝલ. તમે કેવી રીતના પઝલ સોલ્વ કરી હતી, આ કદાચ આન્સર આવે. હાઉ ડુ યુ સોલ્વ. જો હાઉ ડુ યુ, આ બે વસ્તુ પણ પોસિબલ નથી. ડુ પણ આવે અને સોલ્વ પણ આવે, આ પણ પોસિબલ નથી. હાઉ કેન યુ સોલ્વ ધીસ પઝલ. હાઉ કેન યુ સોલ્વ. ઓકે. તો આ પણ પોસિબલ નથી, કેમ કે અહીં કેન પણ છે અને સાથે સોલ્વ પણ છે. તો આ બે વસ્તુ ક્યારે પણ સાથે નહીં આવી શકે. બરાબર. તો પહેલો આન્સર પણ નહીં આવે, તો એક જ આન્સર આપણી પાસે બચ્યો કેન. બરાબર. આવી રીતના તમે આન્સર એલિમિનેટ કરીને પણ લખી શકો છો. હાઉ મેની ફ્રેન્ડ્સ ખાલી જગ્યા સી ખાલી જગ્યા. તેણીની પાસે કેટલા ફ્રેન્ડ છે. હાઉ મેની ફ્રેન્ડ્સ ડુ. જો પહેલું તો સી આવ્યું તો સી સાથે ડુ તો ક્યારેય નહીં આવે. પછી હાઉ મેની ફ્રેન્ડ્સ આર સી હેઝ. હવે ફ્રેન્ડ્સ, હાઉ મેની ફ્રેન્ડ્સ પછી આર સી હેઝ, આવું પણ કદાચ તો નહીં જ આવે. હાઉ મેની ફ્રેન્ડ્સ ડઝ સી. હવે ડઝ હાથે પાછું આપણે હેવ કરીએ તો એ પણ શક્ય નથી. તો એક જ ઓપ્શન છે, હાઉ મેની ફ્રેન્ડ્સ ડઝ સી હેઝ. બરાબર. ડઝ સી હેઝ. એક જ મિનિટ, આનો આન્સર જરાક મેં ટેલી કરી લઉં. બરાબર. બરાબર. આનો આન્સર અહીં હેઝ નહીં આવશે, ડઝ સી હેવ આવે. બરાબર. મને લાગ્યું જ કંઈક ગોટાળો છે. કેમ કે જો હવે કેમ તો આપણે વાત કેમ તો હું તમને જણાવું. બરાબર. સી હેઝ 5 ફ્રેન્ડ્સ. બરાબર. તો અહીં હેઝ આવ્યું, તો સી સાથે તો આપણે જનરલી ડઝ વાપરીએ. બરાબર. તો સી સાથે આપણે ડઝ વાપરીએ તો આપણે આને ક્વેશ્ચન માર્કમાં ફેરવવું હોય તો ડઝ સી. હવે તે ટાઈમે આ જે હેઝ હતું ને હેઝ, તેનું આપણે હેવ કરી દેવું પડે. બરાબર. એકચ્યુઅલી થોડુંક કન્ફ્યુઝિંગ સેન્ટન્સ છે, થોડુંક ઇમ્પોર્ટન્ટ લાગે છે, જોજો, કેમ કે હેવ અને હેઝમાં બધું કન્ફ્યુઝિંગ થશે અહીં. બરાબર. અહીં જે હેવ છે એનો મતલબ એમ થશે કે તેની પાસે શું છે. બરાબર.
અને જનરલી આપણે હેઝ હેવ જે છે તે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં પણ વાપરીએ છીએ, બરાબર. તો અહીં કંઈ પૂર્ણ વર્તમાન કાળ નથી. અહીં જે હેવ હેઝ જે વાપર્યા છે તો સી હેઝ, તો અહીં આ હેઝ નહીં આવે, વાક્ય ખોટું લખ્યું. સી હેવ અ 5 ફ્રેન્ડ્સ, અથવા સી હેઝ જ આવે અહીં, તો સી હેઝ અ 5 ફ્રેન્ડ. પરંતુ આને આપણે આવી રીતના પ્રશ્નાર્થમાં ફેરવીએ ને તો ત્યારે આનો જે એસ છે ને તે અહીં ડઝમાં લાગી જાય અને આ જે હેઝ છે તેનું હેવ થઈ જાય, બરાબર. તો હાઉ મેની ફ્રેન્ડ્સ ડઝ સી હેવ, ધ્યાન રાખજો થોડુંક, બરાબર. આમાં એન્ટિક છે. હાઉ મેની કાઇટ્સ, ખાલી જગ્યા ઇન ધ સ્કાય નાવ. હાઉ મેની કાઇટ્સ, હવે નાવ આવ્યું એટલે તો ખબર કે ચાલુ વર્તમાન કાળ જ હશે. તો હાઉ મેની કાઇટ્સ આર ફ્લાઇંગ, તો ઓપ્શન સી ઇઝ રાઇટ, બરાબર ને. ઉપરમાં આપણો આન્સર સાચો છે, બરાબર, ડઝ છે. હાઉ મેની ફ્રેન્ડ ડઝ સી હેવ, અને અહીં પણ આપણો આન્સર સાચો છે, આર ફ્લાઇંગ. આઈ ખાલી જગ્યા ઓલવેઝ કેપિટલ. આઈ એમ ઓલવેઝ કેપિટલ, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, આઈ હેઝ ઓલવેઝ કેપિટલ, આઈ ડુ ઓલવેઝ કેપિટલ. તો જનરલી આન્સર શું આવશે આનો? તો આનો આન્સર આવશે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આપણે જ્યારે પણ આઈ લખીએ ને વાક્યમાં તો આપણે ઓલવેઝ કેપિટલમાં લખીએ છીએ, તો તે વાક્ય અહીં બતાવવામાં આવ્યું છે, બરાબર, કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આ જે વાક્ય છે એ સનાતન સત્ય છે કે આપણે આઈને ઓલવેઝ કેપિટલ રાખવાનું, એટલે તેને આપણે સાદા વર્તમાન કાળમાં બતાવી દીધું છે અહીં, બરાબર. પછી આઈ કેન સ્પીક ઇંગ્લિશ નાવ. આઈ એમ, જો આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હવે નાવ આવ્યું એટલે તો ભાઈ વર્તમાન કાળ આવે તો આઈએનજી વાળું જે પણ આવે તે લખી દેવાનું. આઈ કેન સ્પીકિંગ ઇંગ્લિશ નાવ, તો આવું પણ નહીં આવે, આઈ કેન સ્પીકિંગ ઇંગ્લિશ નાવ, બરાબર. તો આઈ એમ સ્પીક ઇંગ્લિશ નાવ, એવું પણ નહીં આવે. આઈ કેન બી સ્પીક ઇંગ્લિશ નાવ, આ વાક્યમાં ગોટાળા લાગે છે મને, બરાબર. વાક્યમાં એકચ્યુઅલી ગોટાળા તો નથી આપણે કહી શકીએ, બરાબર, કેમ કે આન્સર એ સાચો આપ્યો છે. તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ નાવ, હું હમણાં ઇંગ્લિશ બોલી શકું છું, બરાબર. તો આ રીતના આ સેન્ટેન્સ છે, થોડું અટપટું સેન્ટેન્સ છે, ધ્યાનમાં રાખજો, બરાબર. આઈ કેન સ્પીક ઇંગ્લિશ નાવ, હું હમણાં ઇંગ્લિશ બોલી શકું છું, એ પોતાની ક્ષમતાને દર્શાવી રહ્યો છે, બરાબર. આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ ઓનલાઈન સિન્સ જુલાઈ 2014, બરાબર. જ્યારે તમને ભૂતકાળનો કોઈ સમય આપ્યો હોય, બરાબર, આ જે છે વર્તમાન કાળ છે, આ જે છે ભૂતકાળ છે, આ જે છે ભવિષ્યકાળ છે. હવે ભૂતકાળમાંથી કોઈ ક્રિયા ચાલતી છે 2014થી ભણાવવાનું કામ, બરાબર, અને હજુ પણ એ ચાલતું જ છે, મીન્સ કે હજુ ભણાવી જ રહ્યો છે, તો હી હેવ બીન ટીચિંગ, બરાબર. આન્સર સાચો છે, હેવ બીન ટીચિંગ, કેમ કે આ જે છે એ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવશે, બરાબર, કેમ કે ભૂતકાળમાં જે છે એ ક્રિયા ચાલી રહી છે અને હજુ પણ ચાલતી જ છે. તો આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ જુલાઈ 2014, બરાબર. તો આનો ઓપ્શન સી સાચો છે, બરાબર. તો હવે આપણે ઇંગ્લિશ પણ જોઈ લીધું, તો હવે બાકી રહ્યું ગુજરાતી, તો તે પણ કેટલાક આપણે જોઈ લઈએ. તો અહીં જે છે તે શું આપ્યું છે, અહીં મેં આ જે છે સમાનાર્થી શબ્દો શોધવાનું છે, બરાબર. સમાનાર્થી શબ્દો શોધવાના છે. તો તળાવ, તો તળાવમાં કયું સાચું છે? સાયલ, કાસાર, આરો કે ખાબચ્યું. તો આન્સર શું આવશે? તો આનો આન્સર આવશે કાસાર, બરાબર. તળાવ એટલે કાસાર. અનિલ એટલે શું આવશે? અનલ, વાયુ, લહેરી કે હવા, બરાબર. આમાંથી સમાનાર્થી શબ્દ સાચો તમારે પસંદ કરવાનો છે. શું આવશે? તો આનો આન્સર આવશે વાયુ, બરાબર. અનિલ એટલે વાયુ. પછી અહર્નિશનો શું આવશે? તો કે સવાર સાંજ, દરરોજ, સર્વાકાર કે દિન રાત. તો દિન રાત, અમે દિવસ અને રાત સેવા કરીએ છીએ, તો દિન રાત સાચો છે. ખગ એટલે તો તમને ખબર જ હશે કે પક્ષી અથવા પંખી, બરાબર. તો ખગ એટલે થશે પક્ષી અથવા પંખી. ઉત્તરીય એટલે શું? ઉત્તર ક્રિયા, ઉત્તરદાયિત્વ, ઉપવસ્ત્ર કે ખેસ. તો ઉત્તરીય એટલે થશે ઉપવસ્ત્ર, બરાબર. નશ્વર એટલે શું થાય? ઈશ્વર, શાશ્વત, સાક્ષર કે નાશવંત. નશ્વર એટલે કે
શાશ્વત, જે ક્યારે પણ નાશ નહીં પામે તેવું. સોરી, ભૂલ થઈ ગઈ. નશ્વર એટલે નાશવંત થશે, બરાબર. નાશવંત. નશ્વર એટલે શું થશે? નાશવંત. સુમન, સુમન એટલે શું થશે? કુસુમ, ડાખી, વસંત, સુવાસ. તો સુમન તો થશે કુસુમ. શું થશે? કુસુમ એટલે સુમન. સાક્ષી એટલે સાખ, ગવાહી, સમન્સ કે કોર્ટ. સાક્ષી એટલે શું થશે? સાક્ષી એટલે થશે ગવાહી. સાવજ એટલે શું થશે? અવાજ, સિંહ, સાવધ કે સહજ. તો સાવજ એટલે થશે સિંહ. મત્સર, મત્સર એટલે શું થશે? અગદેખાય, મચ્છર, મુત્સદ્દી કે માછીમાર. તો મત્સર એટલે થશે અદેખાઈ. શૂળ એટલે શું થશે? હથિયાર, ત્રિશૂળ, કાંટો કે શંકર. તો શૂળ એટલે કાંટો થશે, બરાબર. કાંટો. સનાતન એટલે શું થશે? પુરાતન, શાશ્વત, અદ્યતન કે અર્વાચીન. સનાતન સત્ય છે એટલે કે શાશ્વત સત્ય છે, બરાબર. પછી શાવક એટલે શું થશે? સિંહ, પાવક, શ્રાવક કે બચ્ચું. તો શાવક એટલે શું થશે? બચ્ચું. શાવક એટલે થશે બચ્ચું. રજની એટલે શું થશે? વિભાવરી, ચાંદની, જ્યોત્સના કે સબરી. તો આપણે રજની જોઈએ તો થશે વિભાવરી. શું થશે? રજની એટલે વિભાવરી. ઓકે, તો અમે આપણા કેટલાક સમાનાર્થી શબ્દો ગુજરાતીમાં પણ જોઈ લીધા. તો આજે આપણે રવિવાર હતો તો આપણી ક્વિઝ જે હતી તે આપણે કરી. ઓકે, એક શબ્દ બાકી રહી ગયો છે, પૂર. પૂર એટલે શું થશે? ખંડેર, નગર, વરસાદ કે રેલ. તો પૂર એટલે નગર. પૂર એટલે થશે નગર, બરાબર. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. તો આજે આપણે ક્વિઝમાં આપણે બધું જ જોઈ લીધું છે, બરાબર. ટેકનિકલ પણ જોયું, ઇંગ્લિશ પણ જોયું, ગુજરાતી પણ જોયું, અને આપણું જે હતું આરટીઓનું ક્વેશ્ચન્સ તે પણ જોઈ લીધા, બરાબર.